હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય તરીકે રહેલો છે. અને આજે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ હિન્દુ મેરેજ એક્ટ 1955 વિશે. હા ફ્રેન્ડ્સ, હિન્દુ મેરેજ એક્ટ 1955 જે આ વખતે કોર્સમાં ન્યૂ છે, ફેમિલી લોઝમાંથી છે. અને ફ્રેન્ડ્સ, અહીંયાથી ઘણી બધી સેક્શનો એવી છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાંથી પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. તો આજે આપણે એ જ સેક્શનો વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે કે ક્યાંથી એમસીક્યુ ફ્રેમ થઈ શકે એવું છે, કઈ કલમને આપ સૌએ ધ્યાનથી વાંચવાની જરૂર છે ને કઈ કલમ એવી છે કે જેને આપ સ્કીપ કરી દો તો ચાલશે. તો ફ્રેન્ડ્સ, આ તમામ વાતો, આ તમામ ડિટેલ્સ હું આજે આપ સૌને જણાવવા જઈ રહ્યો છું. તારે ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો આપ. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ફ્રેન્ડ્સ, આજે આપણે આ હિન્દુ મેરેજ એક્ટ 1955 વિશે જોવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો કઈ છે, ક્યાંથી એમસીક્યુ ફ્રેમ થાય છે, તે તમામ ડિટેલમાં ચર્ચા કરીશું. વિડીયોને એન્ડ સુધી જોજો. જે લોકો આજે ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. ફ્રેન્ડ્સ, ધ હિન્દુ મેરેજ એક્ટ 1955 કલમ નંબર 1 શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટ છે. એનેક્ટમેન્ટ ડેટ પૂછતા નથી, ઘણા બધા પ્રશ્નો પૂછવા લાયક બીજા છે, એટલા માટે અહીંયાથી કોઈ પ્રશ્ન જલ્દી ફ્રેમ થતો નથી. યાદ રાખી લેવાનું, અહીંયાથી કંઈ ફ્રેમ થવાનું નથી. શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ કમેન્સમેન્ટ ફ્રેમ થવાનું નથી કોઈ ક્વેશ્ચન. આગળ આવી જાઓ. હવે અહીંયા મેઇન મેં કીધું તે પ્રમાણે અહીંયા ખાસ કરીને એપ્લિકેશન ઓફ એક્ટ પણ ઇમ્પોર્ટન્ટ નથી. ડાયરેક્ટલી આવી જાઓ ડેફિનેશન પર. સેક્શન નંબર 3 થી આ કાયદો સ્ટાર્ટ થાય છે આપણા માટે. અને ખાસ કરીને અહીંયાથી પ્રશ્ન બનતો હોય તો આપણને આવડવું જોઈએ 3 નંબરમાં ધી એક્સપ્રેશન કસ્ટમ એન્ડ યુસેજ. કસ્ટમ અને યુસેજના એક્સપ્રેશન વિશેની વાત છે ત્યારે ખાસ કરીને પ્રશ્ન અહીંયાથી 3 નંબરમાંથી આપ સૌ માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે, પૂછાય પણ છે. રિવાજ અને પ્રથા. તો the expression signifies any rule which, having been continuously uniform observed for a long time, has obtained the force of law among Hindus in local area, tribe, community, group or family. તો ફ્રેન્ડ્સ, આ રિવાજ માટે ખાસ કરીને જે પણ કોઈ સ્થાનિક વિસ્તાર, આદિજાતિ સમુદાય, સમૂહ અથવા કુટુંબના હિન્દુઓના કાયદાના જેવો પ્રભાવ હોય, જેનો એ રિવાજ અને પ્રથા જે છે તેવા નિયમનો નિર્દેશ કરે છે. સિમ્પલ છે. સાથે સાથે અહીંયા પ્રોવાઇડેડ ધેટ કરીને આપેલું છે, એટલા માટે અહીંથી એમસીક્યુ ફ્રેમ થાય એમ છે કે પ્રોવાઇડેડ ધેટ ધ રૂલ ઇઝ સર્ટેન એન્ડ નોટ અનરીઝનેબલ ઓર ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. રૂલ કેવો હોવો જોઈએ? ચોક્કસ હોવો, નિશ્ચિત હોવો જોઈએ, અને તે ગેરવ્યાજબી અને જાહેર નીતિ વિરુદ્ધનો હોવો જોઈએ નહીં. ભણે ગમે તે કસ્ટમ અને યુસેજ છે, લોનું ફોર્મ મળેલું છે, પણ એ નિશ્ચિત હોવું જોઈએ અને પબ્લિક પોલિસી વિરુદ્ધનું હોવું જોઈએ નહીં, અને અનરીઝનેબલ પણ હોવું જોઈએ નહીં. એન્ડ પ્રોવાઇડેડ ઓલ્સો ધેટ in case of rule applicable only to a family, it has not been discontinued by the family. અને બીજું એવું કહે છે, માત્ર કોઈ કુટુંબને લાગુ પડતું હોય તેવા નિયમની બાબતમાં તે કુટુંબે તે નિયમ પાળવો બંધ કર્યો હોવો જોઈએ નહીં. માત્ર પર્ટિક્યુલર જે તે કુટુંબને લાગુ પડતો હોય તો તે કુટુંબે તે નિયમ પાળવાનો બંધ કરેલો હોવો જોઈએ નહીં. ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે સિમ્પલ છે, સિટી સિવિલ કોર્ટ, that court, and in any other area principal civil court of original jurisdiction including other civil court. અહીંયાથી જનરલી પ્રશ્ન બનતો નથી. હવે સી, ફૂલ બ્લડ અને હાફ બ્લડ. ફૂલ બ્લડ અને હાફ બ્લડમાંથી પ્રશ્નો પૂછાય છે, એટલા માટે ખાસ યાદ રાખવાનું છે એક લોહીનું સગપણ અને ભિન્નોદર સગપણ. તો અહીંયા two persons are said to be related to each other by full blood when they are descended from a common ancestor by the same wife. અહીંયા સૌથી પહેલા એવું કે જ્યારે બે વ્યક્તિઓ એક જ પૂર્વજના તેની એક જ પત્નીથી થયેલા સંતાનો હોય ત્યારે તેઓ પરસ્પર એક લોહીનું સગપણ, જેને આપણે ફૂલ બ્લડ કહીએ છીએ. and half blood, so when they are descended from a common ancestor but by different wives. જુદી પત્નીઓ હોય તો એ હાફ બ્લડ થઈ જાય, એક જ પત્નીના હોય તો ફ્રેન્ડ્સ એ ફૂલ બ્લડ કહેવાય. યાદ રાખવાનું. યુટ્રાઇન બ્લડ. યુટ્રાઇન બ્લડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ છે. એકોદર સગપણ કોને કહેવાય? તો two persons are said to be related to each other by uterine blood when they are descended from a common ancestors but by different husbands. અને ડિફરન્ટ હસબન્ડ્સ આવે એટલે યુટરાઇન બ્લડ યાદ રાખી લેવાનું આપ સૌને. બિલકુલ સિમ્પલ છે, અહીંયાથી યાદ રહી જાય તેવું છે. 2D માં વ્યાખ્યા છે, ખાસ યાદ રાખવાની. 2C માં ફૂલ બ્લડ અને હાફ બ્લડ છે. યુટરાઇન બ્લડ જે છે 2D માં છે. એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ 2F. 2F જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સપિંડા રિલેશનશિપ.
સપિંડા રિલેશનશિપ જે છે સગપણની પ્રતિબંધિત સપિંડ સગમણ જેને કહીએ છીએ આપણે, સપિંડા રિલેશનશિપ વિથ રેફરન્સ ટુ એની પર્સન એક્સટેન્ડ એઝ ફાર એઝ ધ થર્ડ જનરેશન. યાદ શું રાખવાનું છે? થર્ડ જનરેશન, જેમાં માતાની તરફથી કેટલા? માતાની તરફથી થર્ડ ઇન ધી લાઇન ઓફ એસેન્ટ થ્રુ ધી મધર એન્ડ ધ ફિફ્થ ઇન ધી લાઇન ઓફ એસેન્ટ થ્રુ ધી ફાધર. તો અહીંયા ખાસ એટલું યાદ રાખવાનું, માતાની તરફથી ત્રીજી પેઢી સુધી અને પિતાની તરફથી પાંચમી પેઢી સુધી જે છે સપિંડા રિલેશનશિપ જેને આપણે કહીએ છીએ વિસ્તરે છે. ક્લિયર? અહીંયાથી પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ સપિંડા માટે. ક્લિયર? અહીંયાથી આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને વાત કરીએ અધર સ્ટેટની, તો જ્યારે પણ હિન્દુ મેરેજ એક્ટ જે છે અભ્યાસક્રમમાં હોય છે ત્યારે આ પ્રશ્નો બહુ બનતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખી લેજો. ત્યારબાદ 2G પણ ઇમ્પોર્ટન્ટ છે. 2G માં વાત કરી છે ડિગ્રીઝ પ્રોહિબિટેડ રિલેશનશિપ. સગપણની પ્રતિબંધિત પેઢીઓ આપણને ખબર હોવી જોઈએ કોણ કોની સાથે મેરેજ ના કરી શકે, એ આપણે અહીંયા જીમાં વ્યાખ્યા બતાવે. સગપણની પ્રતિબંધિત પેઢીઓ કઈ? તો ડિગ્રીઝ ઓફ પ્રોહિબિટેડ રિલેશનશિપમાં ઇફ વન ઇઝ લાઇન એન્ડ એસેન્ડન્ટ ઓફ ધી અધર, તો સૌથી પહેલા એક વ્યક્તિ બીજી વ્યક્તિની પેઢીગત પૂર્વજ હોય તો. ઇફ વન વાઇફ વોઝ ધી વાઇફ ઓર હસબન્ડ ઓફ અ lineal extended or descendant of the other. તો અહીંયા કહે છે એક વ્યક્તિ બીજી વ્યક્તિના પેઢીગત પૂર્વજની અથવા વંશજની અગાઉની પત્ની કે પતિ હોય. If one was the wife of the brother or the father's or mother's brother of the grandfather's or grandmother's brother of the other. તો અહીંયા કહે છે એક વ્યક્તિ બીજી વ્યક્તિના ભાઈની અથવા પિતા કે માતાને ભાઈની અથવા પિતામાં કે માતામાં અથવા પિતામહી કે માતામહીના ભાઈની અગાઉની પત્ની હોય તો ત્યાં લગ્ન થઈ, ત્યાં શું પ્રોહિબિટેડ રિલેશનશિપ છે. ઓકે. If the two are brother and sisters, uncle and niece, aunt and nephew, or children or brothers, sisters, or of two brothers or two sisters, જો આવું હોય તો પણ તે પ્રતિબંધિત પેઢીમાં આવશે. તો સિમ્પલ છે, અહીંયા સ્પષ્ટીકરણ આપવામાં આવે છે. રિલેશનશિપ બાય હાફ ઓર યુટેરાઇન બ્લડ એઝ વેલ એઝ બાય ફૂલ બ્લડ. એક લોહીનું તેમજ ભિન્નોદર અથવા એકોદર સગપણ, અને સાથે સાથે શું કહે છે? ઇલેજિટિમેટ બ્લડ રિલેશનશિપ એઝ વેલ એઝ લેજિટિમેટ ઓરસ તેમજ અનોરસ લોહીનું સગપણ હોય. રિલેશનશિપ બાય એડોપ્શન એઝ વેલ એઝ બાય બ્લડ, લોહીનું તેમજ દત્તક સગમણ. તો અહીંયાથી આટલું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ઓલ ટર્મ્સ ઓફ રિલેશનશિપ ઇન રોઝ ક્લોઝિસ શેલ બી કન્સ્ટિટ્યુડ એકોર્ડિંગલી. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. 4 નંબરમાંથી પ્રશ્ન ક્યારેય બનતો નથી. ડાયરેક્ટ આવી જાઓ પ્રશ્ન નંબર 5, કલમ નંબર 5 પર. કન્ડિશન્સ ફોર અ હિન્દુ મેરેજ. શરતો કઈ? હિન્દુ મેરેજ માટે કઈ શરતો છે? તો હિન્દુ લગ્ન માટે neither party has a spouse living at the time of the marriage. તો લગ્ન વખતે બંને પક્ષકારોમાંથી પુરુષને પત્ની અને સ્ત્રીને પતિ હયાત હોવો જોઈએ નહીં. પહેલા તો એટલું જ હોવું જોઈએ. ક્લિયર? તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, બંનેમાંથી પુરુષને પત્ની અને સ્ત્રીને પતિ હયાત હોવો જોઈએ નહીં. 2. At the time of the marriage, neither party is incapable of giving valid consent into consequence of unsoundness of mind. અનસાઉન્ડ અસ્થિર મગજના પરિણામે કાયદેસરની સંમતિ આપવામાં અસમર્થ હોવો જોઈએ નહીં. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ થ્રુ કેપેબલ ગિવિંગ ઓફ વેલિડ કન્સેન્ટ હેઝ બીન સફરિંગ ફ્રોમ મેન્ટલ ડિસઓર્ડર ઓર such as extend as to the unfit of marriage and the protection of procreation of children. તો અહીંયા કહે છે કાયદેસરની સંમતિ આપવા માટે તો અસમર્થ હોય તો પણ એવા પ્રકારની કેટલી હદે માનસિક વિકૃતિથી પીડાતી ન હોવી જોઈએ કે તે લગ્ન અને પ્રજોત્પાદન માટે અયોગ્ય હોય. તો ફ્રેન્ડ્સ આવું કંઈ હોય તો તે પણ એમ હિન્દુ મેરેજ માટે યોગ્ય ગણાશે નહીં. સીમાં છે has been subject to recurrent attacks of insanity. એને પાગલપનના ફરીને હુમલા આવતા હોય તો ફ્રેન્ડ્સ તે લગ્ન માટે યોગ્ય ગણાશે નહીં. આ શરત છે હિન્દુ મેરેજ એક્ટમાં, મેરેજની કન્ડિશન છે, હિન્દુ લગ્ન માટેની શરતો છે. આવું કંઈ હોય તો હિન્દુ મેરેજ થઈ શકે નહીં. bridegroom has completed age of 21 years and bride of 18 years at the time of marriage. આ તો સિમ્પલ છે, આપ સૌને ખબર જ હોય. The parties are not within the degrees of prohibited relationship unless the custom or usage is governing each of them permits to marriage between the two. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર પ્રશ્ન બને, પૂછાય તો આવડવું જોઈએ. પક્ષકારોના સગપણની પ્રતિબંધિત પેઢીનું સગપણ ધરાવતા હોવા જોઈએ નહીં. ડિગ્રી પ્રોહિબિટેડ ડિગ્રીમાં હોવા જોઈએ નહીં ફ્રેન્ડ્સ. ધ પાર્ટીઝ આર નોટ સપિંડાઝ ઓફ ઈચ અધર. સપિંડા ના હોવા જોઈએ, એ પણ આપ સૌ એ ધ્યાન રાખી લેવાનું. કલમ નંબર 6 જે છે રિપીલ છે. કલમ નંબર 7 માંથી ઘણીવાર પ્રશ્ન પૂછાય છે સપ્તપદીનો. ઓકે, સેરેમની ફોર અ હિન્દુ મેરેજ. તો અહીંયા પ્રશ્ન પૂછાય વેર સચ રાઇટ્સ એન્ડ સેરેમની ઇન્ક્લુડ્સ સપ્તપદી. ઓકે, ટેકિંગ ઓફ 7 સ્ટેપ બાય બ્રાઇડગ્રૂમ એન્ડ બ્રાઇડ જોઈન્ટલી બિફોર ધ સ્કેટ ફાયર. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે. હિન્દુ મેરેજમાં સપ્તપદી યાદ રાખી લેવાનું છે. તો અહીંયા ખાસ પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. 7 સ્ટેપ્સ ક્લિયર યાદ રાખવું જોઈએ. કલમ નંબર 7માં સેરેમનીઝ ફોર અ હિન્દુ મેરેજ આપવામાં આવ્યું છે. હિન્દુ લગ્નની વિધિમાં સપ્તપદીનું ખૂબ જ મહત્વ છે.
અને સપ્તપદી માટે આ ખાસ યાદ રાખવાનું. 8 નંબર રજિસ્ટ્રેશનની વાત છે, ત્યારે અહીંયા રજિસ્ટ્રેશનમાં માત્ર એટલું રાખવાનું છે યાદ, 25 રૂપીઝનો દંડ થશે, એટલું ખાસ યાદ રાખી લેવાનું. ઓકે, અહીંયાથી જે એમસીક્યુ પૂછાય છે 8 નંબરમાંથી, હિન્દુ મેરેજનું રજિસ્ટ્રેશન જે છે, હિન્દુ લગ્નોની નોંધણી માટે જે આવા રાજ્ય સરકારે નિર્દિષ્ટ કર્યો ફરજિયાત નોંધાવવાનું રહેશે અને આદેશ કાઢવામાં આવ્યો હોય અને કોઈએ નોંધાવ્યું ન હોય તો આવા નિયમનું ઉલ્લંઘન કરનારને 25 રૂપિયા સુધીની દંડની શિક્ષાની જોગવાઈ છે. અહીંયાથી આટલો પ્રશ્ન પૂછાય છે ફ્રેન્ડ, અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આટલો પ્રશ્ન પૂછાય છે. ખાસ કરીને સબસેક્શન 4 માંથી પણ પ્રશ્ન બને છે. એ શું કહે છે? સબસેક્શન 4 માંથી ઘણી વાર પ્રશ્ન પૂછાય છે. શું કહે છે? ધ હિન્દુ મેરેજ રજિસ્ટર્ડ શેલ એટ ઓલ રીઝનેબલ ટાઈમ બી ઓપન for inspection and shall be admissible as evidence of the statements therein contain and certified extract for them. ઘણી વાર પૂછાય છે એવિડન્સ તરીકે એડમિસિબલ બનશે. હા બનશે, અહીંયા જણાવ્યું છે 4 નંબરમાં. સાથે સાથે ઓન એપ્લિકેશન બી given by the registrar on payment of him of the prescribed fee. જે પણ કોઈ નિશ્ચિત ફી કરવામાં આપવામાં આવી તે રીતે એ લઈને હાજર રહી શકે અને એડમિસિબલ પણ બનશે પુરાવામાં. આ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયાથી બે પ્રશ્નો બને છે એમસીક્યુમાં, 25 રૂપીઝ યાદ રાખવાનું અને એવિડન્સ ઓફ સ્ટેટમેન્ટ્સ એડમિસિબલ બને છે એ પણ યાદ રાખવાનું છે. તો અહીંયા 8 નંબરમાંથી આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 9 નંબર વાત કરે છે રેસ્ટિટ્યુશન ઓફ કન્જ્યુગલ રાઇટ્સ. હવે રેસ્ટિટ્યુશનની વાત કરે છે કે દાંપત્ય હકોનું પુનઃસ્થાપન કરવાનું. દાંપત્ય હકો છે એના પુનઃસ્થાપન માટે કોને અરજી કરી શકાશે? પ્રશ્ન એવો પૂછાય છે ત્યારે એવી અરજી જે છે ટુ ધી ડિસ્ટ્રિક્ટ કોર્ટ. યાદ રાખી લેવાની, કોને? ડિસ્ટ્રિક્ટ કોર્ટ. અહીંયાથી આ પ્રશ્ન પૂછાય છે, પુનઃસ્થાપન કન્જ્યુગલ રાઇટ્સ. ઓકે, તો ખાસ કરીને બીજો કોઈ અહીંયાથી પ્રશ્ન બનતો નથી. વેધર મોટો લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે, બાકી અહીંયાથી બીજો કોઈ જનરલી પ્રશ્ન પૂછાતો નથી. ડાયરેક્ટ ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે કે એટલા માટે આપ સૌ યાદ રાખવાનું. રેસ્ટિટ્યુશન ઓફ કન્જ્યુગલ રાઇટ સેક્શન નંબર 9 માં છે. ઓકે, ત્યારબાદ 10 માં જ્યુડિશિયલ સેપરેશનની વાત કરવામાં આવી છે. ન્યાયિક અલગતા. તો ન્યાયિક અલગતા માટે ખાસ કરીને મેં કીધું છે તે પ્રમાણે કારણ હોવા જોઈએ. 3 પ્રકારના કારણ આપવામાં આવ્યા છે. 3 પ્રકારના કારણ હોય તો ફ્રેન્ડ્સ ન્યાયિક અલગતા મળી શકે. તો અહીંયા ખાસ કરીને મેં કીધું છે તે પ્રમાણે જ્યુડિશિયલ સેપરેશન સેક્શન નંબર 10 માં છે. ઇન ધી કેસ ઓફ વાઇફ ઓલ્સો એની ગ્રાઉન્ડ્સ, વાઇફને પણ ગ્રાઉન્ડ્સ આપવામાં આવ્યા છે અલગથી, તે આગળ આપણે જોવાના છે. તો ફ્રેન્ડ્સ સેક્શન નંબર 10 માં જ્યુડિશિયલ સેપરેશન છે, જેમાં ઘણીવાર એવું માને કે જ્યુડિશિયલ સેપરેશન હોય, બીજા બધા લોકો માટે વ્યક્તિ એવું જ લાગે કે પતિ પત્ની છે પણ એ ખરેખર અલગ રહેતા હોય, અલગતા હોય એમની વચ્ચે, તો તે જ્યુડિશિયલ સેપરેશન ન્યાયિક અલગતા કહેવાશે. ઓકે, 10 નંબરમાં એની જોગવાઈ છે. વોઇડ મેરેજીસ કોને કહેવાય? કલમ નંબર 11 માં છે. Any marriage solemnized the commencement of this act shall be until void and may a petition present either party thereto against the other party be to declare decree of nullity contravenes any of the conditions clause I, IV and V. તો ફ્રેન્ડ્સ 1, 4 અને 5 માં સેક્શન નંબર 5 આપણે જોઈએ, એમાં 1, 4 અને 5 નો ભંગ થતો હોય તો તે બધા મેરેજ કેવા બનશે ફ્રેન્ડ્સ? વોઇડ મેરેજીસ. વોઇડેબલ, તો વોઇડેબલ મેરેજીસની જે સેક્શન નંબર 12 માં જણાવવામાં આવ્યા છે. વોઇડેબલ તો ફ્રેન્ડ્સ ખાસ કરીને રદ થવાને પાત્ર. તો 5 નંબરની કલમ જે છે ને ફ્રેન્ડ્સ એને ખાસ યાદ રાખી લેવાની. 5 નંબરની કલમનો જ્યારે ભંગ થશે ફ્રેન્ડ્સ, કયા સંજોગોમાં 5 નંબરનો ભંગ થાય છે ને તે થશે, એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો ફ્રેન્ડ્સ જે છે ખાસ કરીને આવી જે પણ કોઈ અરજી હોય, એ જે પણ કોઈ મેરેજ કરવામાં આવ્યો હોય તે મેરેજ જે છે ફ્રેન્ડ્સ શું બનશે? એ વોઇડેબલ બનશે. ખાસ યાદ રાખી લેવાનું. આને યાદ રાખી લેજો, એકાદ વાર વાંચી લેજો, પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. 13 ડાયવોર્સ. ડાયવોર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ડાયવોર્સ માટેના ગ્રાઉન્ડ્સ કયા છે, કયા ગ્રાઉન્ડ્સ પર ડાયવોર્સ મળી શકે? તો ફ્રેન્ડ્સ મેં કીધું છે અહીંયા હસબન્ડને કયા ગ્રાઉન્ડ્સ મળે છે, વાઇફને સ્પેસિફિકલી કયા ગ્રાઉન્ડ્સ મળે છે તે વિશે પણ જોગવાઈ છે. અહીંયાથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય છે. મેન્ટલ ડિસઓર્ડરની વાત છે. ખાસ કરીને જે પણ કોઈ વોલેન્ટરી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ એની પર્સન અધર દેન હિઝ ઓર હર સ્પાઉસ, અહીંયા ખાસ યાદ રાખી લેવાનું, તો પણ ગ્રાઉન્ડ્સ મળી શકે. એક ગ્રાઉન્ડ આ પણ છે, એટલા માટે ખાસ યાદ રાખવાનું છે આપ સૌએ. 13 નંબર જે છે ડાયવોર્સની વાત, છૂટાછેડાની વાત કરે છે. તો ફ્રેન્ડ્સ વિધિસર લગ્ન કર્યા પછી પોતાના પતિ કે પત્ની સિવાયની બીજી કોઈ વ્યક્તિ સાથે સ્વેચ્છાથી આવું કંઈક પણ ઇન્ટરકોર્સ કર્યું હોય, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યું હોય તો તે ગ્રાઉન્ડ બની જાય છે. હેઝ શાના માટે? ડાયવોર્સ માટે. તો ફ્રેન્ડ્સ આ બધા ગ્રાઉન્ડ્સ આપવામાં એકાદ વાર વાંચશો તો પણ આપ સૌને ક્લેરિટી મળી જશે. જ્યાં પણ સમયગાળો આવે, અહીંયા 2 years છે તો એ સમયગાળો એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય. તો અહીંયા ખાસ આટલું યાદ રાખવાનું. 2 સબસેક્શન 2 જે છે ફ્રેન્ડ્સ અહીંયા એ વાત કરે છે વાઇફ મે ઓલ્સો પ્રેઝન્ટ અ પિટિશન. વાઇફને મળેલા હકો છે ફ્રેન્ડ્સ, એક્સક્લુઝિવ હક આપવામાં આવે છે વાઇફને
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાઇફ માટે ડિસોલ્યુશન કઈ રીતે કરી શકે મેરેજને, તે માટેના હક જે છે 13(2) માં આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, 13(2) માં વાઇફના હક છે. વાઇફ મે ઓલ્સો પ્રેઝન્ટ અ પિટિશન, વાઇફ પણ પિટિશન કરી છે ફોર ધ રિસોલ્યુશન ઓફ હર મેરેજ બાય અ ડિક્રી ઓફ ડાયવોર્સ ઓન ધ ગ્રાઉન્ડ. કયા ગ્રાઉન્ડ્સ જે છે, પ્રશ્ન પૂછાય છે કયા ગ્રાઉન્ડ્સ પર વાઇફ જે છે આવી અરજી કરી શકે. તો ફ્રેન્ડ્સ ખાસ ઇમ્પોર્ટન્ટ 2 નંબર પત્ની માટેના જે હકો છે, કયા ગ્રાઉન્ડ્સ જે છે એ ખાસ યાદ રાખવાના. તો ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ બહુ જ અહીંયા કલમ નંબર 13 એ છે છૂટાછેડાની કાર્યવાહીમાં વૈકલ્પિક રાહત. 13 એમાં અલ્ટરનેટિવ રિલીફની વાત કરવામાં આવી છે. અલ્ટરનેટિવ રિલીફ શું આપવામાં આવશે, સર્કમસ્ટાન્સીસ, જ્યુડિશિયલ સેપરેશન બધું આપવામાં આવે છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. 13 બી ઇમ્પોર્ટન્ટ, ડાયવોર્સ બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. તો મ્યુચ્યુઅલ કન્સેન્ટ ફ્રેન્ડ્સ, એક વર્ષથી આ લોકો અલગ રહ્યા હોય તો ફ્રેન્ડ્સ દે હેવ બીન એબલ ટુ લીવ ટુગેધર એન્ડ દે હેવ મ્યુચ્યુઅલી એગ્રીડ ધેટ ધ મેરેજ શુડ બી ડિસોલ્વ. આ લોકોએ બંને નક્કી કર્યું હોય પતિ પત્નીએ, તો તે એક વર્ષ સુધી અલગ, એક વર્ષ અથવા તેના કરતાં વધુ અલગ રહ્યા હોય તો ફ્રેન્ડ્સ તેઓ એલિજિબલ બને છે. કોર્ટમાં અરજી કરશે, 6 મહિનાનો સમયગાળો કોર્ટ આપે છે. 6 મહિનાનો સમયગાળો હોય ત્યારબાદ કોર્ટ શું કરે છે, એમાં જુએ છે ને પછી મીનવાઇલ નક્કી કરે છે કે ભાઈ તમે 6 મહિના સુધી હજુ જોઈ લો. તો ફ્રેન્ડ્સ એક વર્ષથી તો પહેલાથી અલગ રહેતા હતા અને 6 મહિના પછી તો ફ્રેન્ડ્સ ત્યારબાદ એમને ડિગ્રી ડાયવોર્સ બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટની ડિગ્રી પાસ થઈ જશે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? અને અહીંયા ખાસ કરીને 13(b) માંથી પણ પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ 14 નંબરમાં 1 યર ઇમ્પોર્ટન્ટ છે. નો પિટિશન ફોર ડાયવોર્સ ટુ બી પ્રેઝન્ટેડ વિધિન 1 યર ઓફ મેરેજ. એક વર્ષના લગ્ન ગાળામાં આવી અરજી, ડાયવોર્સની અરજી કરી શકાશે નહીં. ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેવાનું. અહીંયા એક વર્ષ પૂરું ન થયું હોય તો અરજી કરી શકાશે નહીં, પણ પ્રોવાઇઝો આપવામાં આવે છે કે કંઈક સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ હોય તો એક વર્ષ પહેલા પણ આવી અરજી કરી શકાય. ઓકે, 14 નંબરમાં ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ડાયવોર્સ પર્સન્સ વેન મે મેરી અગેન. અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે ડાયવોર્સ પર્સન જેમનો થઈ ગયો છે ડાયવોર્સ, એ પુનર્લગ્ન ક્યારે કરી શકશે. તો ફ્રેન્ડ્સ અપીલનો રાઇટ જે છે, અપીલનો રાઇટ પૂરો થઈ ગયો હોય, ઇધર ધેર ઇઝ નો રાઇટ ઓફ અપીલ અગેન્સ્ટ ધી ડિગ્રી, અપીલનો રાઇટ ન હોય, અથવા તો ઇફ ધેર ઇઝ અ રાઇટ ઓફ અપીલ, જો રાઇટ હોય અપીલનો, ટાઈમ ઓફ અપીલિંગ હેઝ એક્સપાયર્ડ, જે અપીલનો સમયગાળો છે તે એક્સપાયર્ડ થઈ ગયો છે ને અપીલ દાખલ કરવામાં આવી નથી, અથવા તો અપીલ ડિસમિસ કરવામાં આવી છે, તો તે સંજોગોમાં આવી વ્યક્તિ પુનર્લગ્ન કરી શકશે. હવે લેજિટિમેસી ઓફ ચિલ્ડ્રન સેક્શન નંબર 16 છે, વોઇડ એન્ડ વોઇડેબલ મેરેજીસમાં. તો ફ્રેન્ડ્સ વોઇડ અને વોઇડેબલ મેરેજ હોય તો લેજિટિમેસી ઓફ ચિલ્ડ્રન, તો બાળકોનો શું દોષ છે આમાં? તો અહીંયા માત્ર એટલું જ યાદ રાખવાનું છે, એ બધા બાળકો જે છે લેજિટિમેટ ચાઇલ્ડ ઓફ હિઝ પેરેન્ટ્સ કહેવાશે. ત્યારબાદ પનિશમેન્ટ ઓફ બાયગેમી. બાયગેમીની પનિશમેન્ટ શું હશે? તો આઈપીસીમાં જે 494 આપવામાં આવી છે તે જ હશે. પનિશમેન્ટ ઓફ કન્ટ્રાવેન્શન, અહીંયાથી ઘણીવાર પ્રશ્ન બનતો નથી 18 નંબરમાંથી. ત્યારબાદ 19માં આવી જાઓ, 19 કોર્ટ ટુ વિચ પિટિશન શેલ બી પ્રેઝન્ટ. અહીંયાથી યાદ રાખવાનું છે કઈ કોર્ટને આપ અરજી કરી શકશો. કન્ટેન્સ વેરિફિકેશન ઇમ્પોર્ટન્ટ નથી. પાવર ઓફ ટ્રાન્સફર પિટિશન ઇમ્પોર્ટન્ટ નથી. સ્પેશિયલ પ્રોવિઝન પણ ક્યારે પ્રશ્ન, હા અહીંયાથી પ્રશ્ન ડોક્યુમેન્ટરી એવિડન્સમાંથી પ્રશ્ન ઘણીવાર પૂછાય છે, એટલે 21C ને ખાસ યાદ રાખજો આપ સૌ. 21C માટે ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી આપ સૌને 21C માંથી પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. હવે 22માં પ્રોસિડિંગ્સ ટુ બી ઇન કેમેરા. ઘણીવાર ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે કે ઘણીવાર કેમેરા ટ્રાયલ ચલાવવી પડે, તો એ જોગવાઈ ક્યાં છે હિન્દુ મેરેજ એક્ટમાં? તો કલમ નંબર 22માં છે. ડિક્રી ઇન પ્રોસિડિંગ ઇમ્પોર્ટન્ટ એટલું બધું છે નહીં. ત્યારબાદ રિલીફ ઓફ રિસ્પોન્ડન્ટ ડાયવર્સ અધર પ્રોસિડિંગ્સ, એ પણ ઇમ્પોર્ટન્ટ. મેન્ટેન લાઈફ, આ પણ ઇમ્પોર્ટન્ટ નથી. પરમાનન્ટ, આ જે છે મેન્ટેનન્સની વાત છે 24 અને 25માં, એમાં પરમાનન્ટ નથી 24માં, પણ 25માં જે છે ફ્રેન્ડ્સ પરમાનન્ટ એલિમનીની વાત કરે છે. તો ફ્રેન્ડ્સ કલમ નંબર 24 જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહે છે આપ સૌ માટે જ્યારે પણ પૂછાય. તો 24માં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. મેન્ટેનન્સ પેન્ડિંગ હોય કાર્યવાહી ત્યારની વાત કરવામાં આવે છે, પેન્ડિંગ માંગી શકશે. અને 24 નંબરમાં અહીંયા એવું કીધું છે કે વેધર હસબન્ડ ઓર વાઇફ, બંનેમાંથી કોઈ પણ, એટલે કે માની લો કે વાઇફ, હસબન્ડ પણ અરજી કરી શકે ને વાઇફ પાસેથી મેન્ટેનન્સ મેળવી શકે. 24 નંબરમાં આમાં કન્ફ્યુઝ થવાનું નથી. ઓકે, યાદ રાખવાનું છે. સમયગાળો છે 60 ડેઝ. અહીંયાથી પ્રશ્ન બને તો આપ સૌને યાદ રહેવો જોઈએ. સમયગાળો જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં યાદ રાખી લેવાનું છે. એ પછી પરમાનન્ટ એલિમનીની વાત છે, ત્યાં પણ સમયગાળો આપવામાં આવ્યો છે, એ પણ આપ સૌ યાદ રાખી લેવાનું. સમયગાળો જ્યાં જ્યાં હોય ફ્રેન્ડ્સ ત્યાં ત્યાં આપ સૌને ખાસ યાદ રાખી લેવાનું. કસ્ટડી ઓફ ચિલ્ડ્રન કોની પાસે રહેશે તે વિશે ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય છે. ટાઇટલ બેઝ 26 યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ અહીંયા પણ 60 ડેઝનો સમયગાળો છે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો. હા, 60 ડેઝનો સમયગાળો છે, યાદ રાખવાનું છે.
27માં એ ઘણીવાર પ્રશ્ન બનતો નથી. જે વ્યક્તિ અહીંયા 27માં એવું કીધું છે કે માની લો પતિ પત્ની હતા ત્યારે એમને બંનેની સંમતિથી બંને શું કર્યું, કંઈક ખરીદી હોય, મિલકત ખરીદી હોય, તો એનું ડિસ્પોઝિશન શું કરશે, તો એટ ધ ટાઈમ ઓફ અદાલતને યોગ્ય લાગશે તે પ્રમાણે ઓર્ડર કરી શકશે. અપીલ ફ્રોમ ડિક્રીઝ એન્ડ ઓર્ડર 28માં છે, એન્ફોર્સમેન્ટ ઓફ ડિક્રી ઓર્ડર, સેવિંગ્સ એન્ડ રિપીલ્સ, ત્યારબાદ બીજું કંઈ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ નથી. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો હિન્દુ મેરેજ એક્ટ 1955 હું આપ સૌને ક્લેરિટી સાથે સમજાવી ચૂક્યો છું. જ્યાં જ્યાંથી પ્રશ્ન બને છે તે તમામ વસ્તુઓ મેં આપ સૌને સમજાવી દીધી છે. આઈ હોપ સો આપ સૌને ક્લેરિટી મળી જ ગઈ હશે. અને ફ્રેન્ડ્સ, જો આ વિડીયો, મારી મહેનત આપ સૌને સારી લાગી હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવજો. ફ્રેન્ડ્સ, આટલું ખાસ કરી લેજો, આ કાયદામાંથી પ્રશ્ન બને તો આપ સૌને આવડવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આપનો આ વિડીયો જરૂરથી સારું લાગ્યો હશે. લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.